નમસ્કાર ખેડૂત મિત્રો, બાગાયત વિભાગની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે વેરાવળ તાલુકાનું ડાભોર ગામ અને આ જે વિસ્તાર છે નાળિયેરી માટે ખૂબ જાણીતો વિસ્તાર છે. પરંતુ નાળિયેરીની સાથે બીજી આવક ઊભી કરવા માટે પણ અહીંના જે ખેડૂત છે એને એક નવતર પ્રયોગ કરેલો છે અને એ છે અડવીના પાન. બરાબર, તો આ અડવી છે એ ઘણી બધી વસ્તુઓ બનાવવામાં, ખાસ કરીને પાત્રા બનાવવામાં ઉપયોગ થતી હોય છે. તો આ જે ભાઈ આપણી સાથે છે એ ચોરવાડના ભાઈ છે. અડવીનું કટિંગ છે અત્યારે ચાલી રહ્યું છે. તો આ કટિંગ છે એનું તમે શું કરો છો? આ કટિંગ ક્યાં મોકલાવો છો અને એનું માર્કેટિંગ કઈ રીતે કરો છો? હું પોરબંદર મોકલાવો છો. અને આ એક પોણી છે એમાં લગભગ 10 થી 12 પાંજાનો શું ભાવ મળે છે તમને? 5 રૂપિયા છેલ્લા વધીને 5 રૂપિયા. સારામાં સારા ભાવ મળે તો કેટલા મળી શકે? 6-7 રૂપિયા. 6 થી 7 રૂપિયા. વરસાદ પાણી વધારે હોય તો. વરસાદ પાણી વધારે હોય તો. અને કટિંગ છે એ કેટલા દિવસે આનું આવતું હોય? આનું કટિંગ આવે 20 થી 22 દિવસે. બરાબર છે. તો ખેડૂત મિત્રો, આપણે જે અડવી છે એલોકેસિયા કહીએ છીએ, તો એને આંતરપાક તરીકે વાવેતર કરી દઈએ તો નાળિયેરીને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. સાથે સાથે આના પાન છે બહુ પહોળા હોય છે, એટલે ભેજ પણ જાળવી રાખવામાં મદદ કરે છે. અને જે એક્સ્ટ્રા ઇન્કમ કહીએ છીએ, આ એક્સ્ટ્રા ઇન્કમ પણ આપણે આમાંથી છે એ ઊભી કરી શકીએ. ઘણી વખત અમુક વખતે વાતાવરણ બદલતું હોય ત્યારે બટન શેડિંગના પ્રશ્ન હોય, ઘણી વખત વાતાવરણમાં ગરમી વધતી હોય ત્યારે આ માઇક્રો ક્લાઇમેટ એટલે કે અંદરની જે હવા છે એને ઠંડી કરવાનું કામ કરશે. તો એવી રીતે પણ ફાયદો કરશે. અને જ્યારે આખા વર્ષમાં જે ઉનાળો છે કે ઉનાળા પછીનો સમયગાળો છે એ દરમિયાન આપણને જે ઉત્પાદન છે નાળિયેરમાં થોડું ઓછું મળતું હોય અથવા તેનું રેસ્ટિંગ પીરિયડ હોય, તો એ સમયે આવા આંતરપાક લીધેલા હશે તો આપણને પૂરક આવક છે એ મળી શકશે. યસ, 100%. આમાં ટાંક સાહેબ આમાં છે ને ભેજ નીચે જળવાઈ રહેશે, કેમ કે એના પાન બહુ મોટા હોય છે એટલે પાણીની જરૂરિયાત આમ જોઈએ તો ઓછી પડશે. અને સાથે સાથે આ છે એ નિંદામણ, ખાસ નિંદામણ, આની નીચેનો ઘેરાવો મોટો હોય છે એટલે નિંદામણનો પ્રશ્ન પણ રહેશે ને, એટલે નિંદામણના દવાઓ પણ તમારે છંટકાવ કરવો નહીં પડે. અને બીજું કે આ છે એ 2 થી 2.5 ફૂટ હોય એટલે 2.5 ફૂટ સુધી આ નાળિયેરીને એક માઇક્રો ક્લાઇમેટ એટલે કે જે ઠંડુ વાતાવરણ છે પૂરું પાડશે, એને જેવું વાતાવરણ છે એવું પૂરું પાડશે. તો એના ફાયદા છે. એક જણ છે આખા દિવસમાં કેટલી પોણી બનાવી શકે? આખો દિવસનો હોય છે. આ અમારે બપોર સુધી જોઈએ, પછી પાછું પુગાડવાનું હોય કે આને ભેગા કરીને બાંધવાનું બધું કમ્પ્લીટ કરીએ તો થોડીક વાર લાગી જાય ને. બરાબર. એવી રીતે એટલે બપોર સુધીમાં તમે કેટલી પોણી કાપી લ્યો? બપોર સુધીમાં વધીને 400 ની આસપાસ થાય. એવું? ને 5 રૂપિયા જ દે ખાલી આખી ભણીને? આના 5-5.5 રૂપિયા. અમે વેચવાની છે, અમે હરાજીમાં મોકલીએ છીએ.